તો આપણે અત્યારે વતનમાં એમના વિચારીએ કે દરેક કોઈને એમ હોય કે મારા વતનમાં કંઈક કરવું છે, વિચાર હોય, પણ એ વિચારને અમલીકરણ કરવા માટે ઘણી તકલીફ થતી હોય છે, ઘણા અવરોધો પણ આવતા હોય છે અને ઘણા સંઘર્ષ પણ કરવા પડતા હોય છે. એ કરા ઉપરાંત આજે અમરેલી જિલ્લા વિદ્યાસભા છે કે પટેલ સંકુલ છે અને ત્યાર પછી જે આપણે શાંતાબા જનરલ હોસ્પિટલ છે, એમાં ખૂબ જ સારું એવું અત્યારે તમે જોઈ રહ્યા છો કે અમરેલી જિલ્લાના લોકોને લાભ મળી રહ્યો છે. એટલે આ જે કાર્યો કરવા માટે પોતાના વતન જ પસંદ કરવું એ ખૂબ મોટી વાત છે. અને જ્યારે શાંતાબા ગજેરા હોસ્પિટલની વાત હોય તો જે તે વખતે વસંતદાદાના માતા એ ત્યાં એમનું ડેથ થયું હતું. એટલે વધારે સારી સુવિધાઓ માટે અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી તેમના સુવિધાઓ વધારવામાં આવી છે અને ઘણા જે અમુક ફિલ્ડ હતા એ ફિલ્ડ પણ એડ કરવામાં આવ્યા છે. એટલે બધા જે રાજકોટ, અમદાવાદ જેવા સિટીમાં કોઈને જવું પરવડતું પણ ન હોય સારવાર માટે, તો એવા લોકો પણ અહીંયા સારવાર મેળવી શકે. અને ખાસ કરી જો સશક્ત સમાજ બનાવવો હોય તો એ સારામાં સારું શિક્ષણ આપવું જરૂરી છે. એટલે આ બંને ક્ષેત્રોમાં વસંતદાદા પોતાના વતનમાં કામ કરી રહ્યા છે. અને ઘણીવાર એ પણ કહે છે કે અમારી ઘણી પેઢીઓ સુધી અમરેલીમાં કોઈને અભ્યાસ કરવા કે આરોગ્યની સુવિધાઓ લેવા માટે નથી આવવાનું, પણ આ જે કરે છે એ અમરેલીની જનતા માટે કરે છે, અમરેલીના લોકો માટે કરે છે. એટલે અમરેલીના લોકો માટે જે આટલું બધું આ કાર્ય થતું હોય તો ચોક્કસપણે અમારું એવું માનવું છે કે હજી વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને દાદાનો જે વિચાર છે એ સમગ્ર પરિવારે સ્વીકાર્યો છે. ગજેરા પરિવાર છે ને એ એક વિચારથી કામ કરે છે કે ભાઈ આપણે અમરેલીમાં બેસ્ટ કરવું છે એમ. તો આપણે જે વાત કરતા હતા શિક્ષણની અને આરોગ્યની, તો સાથે સાથે કેમ અશોકભાઈ ગજેરાએ ક્રિકેટની વાત કરી તો ક્રિકેટ સ્ટેડિયમની રચના થઈ રહી છે. એવી રીતે દરેક ભાઈઓ એ પોતાના વતનમાં શ્રેષ્ઠ કામ કરવા માટે વિચારે છે અને સારું કામ થઈ રહ્યું છે અને અમરેલીના લોકોને એનો લાભ મળી રહ્યો છે. બિલકુલ. હવે મનોને વર્ષ પૂરું થવા આવ્યું છે તો આવતા વર્ષમાં મનોને શિક્ષણ પ્રેમી લોકો કે ભાઈ મારા બાળકને સારામાં સારો વિદ્યાર્થી બનાવવો છે, એને એન્જિનિયર તરફ લઈ જવો છે, એને ડૉક્ટર બનાવવો છે, એને વકીલ બનાવવો છે, એને એક સારો માણસ બનાવવો છે, મહામાનવ બનાવવો છે, તો વિદ્યાસભામાં મારે પ્રવેશ કરવો છે, તો એ માટે એની શું ક્રિયા કરવી પડે છે કે એમનું કાગળ વર્ક, પેપર વર્ક શું હોય છે? આજે કેમ્પસ છે 110 એકરનું. એ કેમ્પસમાં હાલ અત્યારે અમારી પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે સીટ અવેલેબલ હોય તે આ વર્ષે વાલીઓના વિશ્વાસથી પૂરેપૂરી સંખ્યા થઈ ગઈ હતી. હવે આવતા વર્ષે અમારે અત્યારે અહીંયા સંસ્થામાં 2 પ્રોજેક્ટ ચાલે છે. સરકાર જે ગુજરાત સરકાર છે એમની સાથે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ અને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, આ બંને યોજનાઓમાં જે પસંદગી કરવામાં આવે છે એ સરકાર તરફથી કરવામાં આવે છે. એટલે એ વિદ્યાર્થીઓ નવા આવતા આપણે ખૂબ જ ઓછા મર્યાદિત પ્રવેશ આપવાના છે અને એ રજિસ્ટ્રેશન આપણે શરૂ છે. રજિસ્ટ્રેશનમાં આ શ્રેષ્ઠ અમારો જે વિચાર છે એવું નહીં કે સારા વિદ્યાર્થીઓ આવે એટલે સારું રિઝલ્ટ કાઢીએ એવું નહીં, પણ અમે કોઈ પ્રવેશ પ્રક્રિયા એટલે કે પ્રવેશ પ્રક્રિયામાં આપણે જે ટેસ્ટ કોઈ પણ પ્રકારની લેતા નથી. એટલે કોઈ વિદ્યાર્થી આવે તો વહેલા તે પહેલાંના ધોરણે એમને પ્રવેશ આપીએ છીએ, જેમાં જગ્યા હોય તે ધોરણમાં. અને ખાસ કરીને જે રેસિડેન્શિયલ બાળક છે, એટલે તમે જો આમ વિચારો ને તો અત્યારના સમયમાં બાળક છે એ મોબાઈલમાં ખૂબ આકર્ષાય છે અને મોબાઈલ ઘરે જાય એટલે સીધો મોબાઈલ લઈ લે છે અથવા તો ટીવી જોવે છે. તો અત્યારે બાળકનું માઇન્ડ છે ને એ સંકુચિત થતું જાય છે મોબાઈલના કારણે. તો જ્યારે નિવાસી હોસ્ટેલની વાત આવે તો આ બંને પ્રોજેક્ટમાં નિવાસી રેસિડેન્શિયલ ફેસિલિટી સાથે છે અને જે અન્ય વિદ્યાર્થીઓ રહે છે તો એના માટે પણ અમે આખું જે હોસ્ટેલનું શેડ્યુલ છે એ અલગ બનાવેલું છે. એટલે હોસ્ટેલના સવારે ઉઠે ત્યારથી લઈ અને સાંજે સૂવે ત્યાં સુધી એને નિયમિત રીતે કાર્યો થતા હોય છે. એટલે બાળકમાં નિયમિતતા આવે છે, રેગ્યુલર એનું વાંચન થાય છે, અભ્યાસમાં આગળ વધે છે, બીજી જે એક્ટિવિટીઓ થાય છે સ્કૂલ સમય સિવાયના સમયમાં એનાથી પણ બાળક આગળ વધે છે. લાઇબ્રેરીનું રીડિંગ થાય છે, રવિવારની અલગ અલગ પ્રવૃત્તિઓ થાય છે જેમાં વ્યાયામ છે, કરાટે છે. ખાસ કરીને બહેનો માટે સેલ્ફ ડિફેન્સના વર્ગો ચાલે છે. એટલે સેલ્ફ ડિફેન્સમાં પણ અમે બહેનો માટે ખૂબ સારું એવું કામ કરીએ છીએ. અને બીજું એ કે બહેનોની સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે કે દીકરીઓ માટે નિવાસી વ્યવસ્થા હોય
કે અભ્યાસની વ્યવસ્થા હોય અથવા તો આર્થિક રીતે ફીનો જે વાત કરીએ તો હોસ્ટેલની જે ફી છે એમાં દરેક દીકરીઓને ચોથા ધોરણથી 12 ધોરણ સુધી 15,000 જેટલી સ્કોલરશીપ ફી સહાય સંસ્થા તરફથી આપવામાં આવી રહી છે. એટલે જ્યારે કન્યા કેળવણીની વાત જ્યારે સરકાર કરતા હોય ત્યારે આ સંસ્થા પણ પાછળ રહેવા માગતી નથી અને માનનીય પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરાએ ગયા વર્ષથી જ એની આગળના વર્ષથી જ જણાવેલું હતું કે આપણે દીકરીઓ આ સંસ્થામાં જે અભ્યાસ કરે છે એમને વધુમાં વધુ સુવિધાઓ આપવામાં આવે તો એ સુવિધાઓ મળે તેના માટે આપણે હોસ્ટેલ ફીમાં 15,000 રૂપિયા વાર્ષિક ઓછા કરેલા છે અને એ સંસ્થા તરફથી સહાય મળે છે. બીજું કે એમને સ્પોર્ટ્સ હોય કે દરેક સેશન હોય તો એમાં 1 પણ રૂપિયો ફી ભરવાની નથી.